મઢુલી રામ કોણે બનાવી? આ પાંચ તત્વની કાયા કોણે બનાવી? માના ગર્ભાશયની અંદર આ કાયા ઘડાઈ છે. તમે જુઓ, પાંચ વાંકડીઓ બને વચ્ચે જગ્યા રાખી. એને કેવા વિચારણા મેલ્યા છે? નાકની જગ્યાએ નાક, આંખની જગ્યાએ આંખ, મોઢાની જગ્યાએ મોઢું, 32 દોષ કેવા ગોઠવી ના લ્યા. આવ્યા સિક્કા એટલે ક્યાં રૂપિયાના ભર્યા વગર કે હેડો ઠાલવો ના ચાંદીના ભરો તે ઠાલવ્યા પાછું ચાંદીના ભર્યા. ઠસી 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 ભર્યા. પાછો ગયો તો એક જણો બીજા રૂમમાં ગયો સાતો તો હોનાના એટલે ત્યાં ચાંદીના પરિમેરો આના કરતા કિંમતી બની જઈ જોઈ તો આરામ. હા, હોનાના પડેલા અમૂલના કોથળા ખાલી કર્યા, એના ભર્યા પછી અને ઠસી ઠસી એવા ભર્યા. અરે પછી આમ ખભે લીધા, ખભે ચારે જણા આમ બહાર નીકળ્યા તો ફકા થઈ ગઈ. ચોરો વિચાર કર્યો ના નીકળાય બહાર, જો નગર શેઠ જોઈ ગયા ઠાઠા બાજી નાખી. શું કર્યું? મેળો કે છે હવે ખાલી બહાર નીકળાય એટલું સારું, બહાર નીકળાય એટલું. શું કર્યું આ લોકોએ? ભરવામને ખાલી કરવા, ભરવામને ખાલી કરવા, ભરવામ આખી રાત કાઢી. પેઢીઓ જતી રહ્યા, ભરવામને ખાલી કરો, ભરવામને ખાલી કરો, ભરવામને ખાલી કરો. આવે પેપરે દોરા બોધવાનું અને પાણી રેડવાનું. જેટલા અમાર ગામ બાજુ કરે બધા, આપા તો નહીં કરતા હોય. આ બાજુ કરે, બધે કરે. જો છે આપા હિત આપણા ગામડામાં આવ્યો, આપણે નાના ગામમાં, મોટા ગામમાં, નાના ગામમાં આવ્યું. ભાઈ મને સારું સાચો અહીં આવ્યું, પણ આપા હિત આવ્યું હશે. તે એ શું કરવાનું? વટ સાવિત્રીનું વ્રત કરો. મેં મને પૂછ્યું, મેં કહા દોરા બોધવાનું આ શું છે? કે વટ સાવિત્રીનું વ્રત છે કે અમે લીધું. કે એનાથી શું ફાયદો થાય? કે આ વ્રત કરવાથી પોતાના પતિનું આયુષ્ય વધે. જાગતા રહેજો કે પતિનું આયુષ્ય વધે. મેં કેવું? હા, એક દોરા બોધ ઘેર જાય તો હું એમની પાછળ પાછળ ગયો તો પેલા ભાઈ ખાટલા બેઠેલા ઘરવાળા એમનું છે ને તબિયત પાણી હારી. શું હારી? કે આ દોરા બોધવા ગયા છે, હજુ આવ્યા નહીં અને મારે ચા ભેગો થયો. એ મંત્રો બોલે બેઠો બેઠો. એટલે પેલા બેન આયા, ચા મેલી પછી પીધી. મેં કહું બેન, પતિનું આયુષ કેવી રીતે વધે? દોરો બોધવાય ના વધે. કેવી રીતે વધે? પોતાના પતિના મોઢામાં ગાડાવાટ પડ્યું હોય તો એને હખોળો પૂરો રોટલો આલો અને એવો ખાય તો વધે. કઈ દોરો બોધવાય વધે? હવા મુઠીને આખા દૂધની થાપ પાવ તો આયુષ વધે. હવા મુઠી નસતું મોઢું રાખો, આ તો ઉઠે તો અહીં મણનો મોઢલ એનું ઉઠે, એ પેલાનું આયુષ વધે. ભાઈ ના, તમને કેવું લાગે? ઉઠે ત્યારથી મણનો મોઢો. બોલો શું કરવાનું હવે? હસતું મોઢું હોય અને કયું છે હશે એનું ઘર વસે. જો પોતાના પતિનું આયુષ વધારવું હોય તો હવા મુઠી હસતું મોઢું રાખો. શું લંકા લૂંટાઈ જાય હશે આમ. અને જેને હસતું મોઢું રાખવાનું એને નહીં બતાવીએ ત્યારે કોને બતાવી? આડોશી પાડોશી રસ્તો રાખીને શું વાંધો કાઢવાનો? જેને હસતું મોઢું રાખવા જેવું નર નારીનું એક મતું તમે જુઓ તો ખરા, કેવું જોડું બનાવ્યું છે. કેવું જોડું બનાવ્યું? નહીં બનાવ્યું? હા, પાર્વતી એક વખત દેવોની સભામાં ગઈ હતી. શંકરને ઘેરથી પાર્વતી દાગીના પહેરીને આવેલા અને પાર્વતી કશું નહીં, એનો ઘર વાળો રાખોડી ચોડીને ફરે ભાઈ અને તો હિમાલયમાં બેહી રહે. કશું નહીં લાયેલું રાખી. અમને ખબર નહીં, તે બધું હતું જ નહીં જાય શું ગયા.
લક્ષ્મીજીએ કહ્યું પાર્વતી પાર્વતી આ દેવીઓની સભા છે, દાગીના બાગીના પહેરીને આવ્યા હોય કે આ એમને ના થાય. પાર્વતીએ કહ્યું પણ મારા વાળા લિયાલ્યા જ નહીં કે શું લેના તાકે પણ ઓકે છે લિયાલે પણ આવક ભાઈ તાર લિયાલે આવક જ નહીં કે હિમાલય માં બેહીને માતો કાઢો બડો ના ચાલે કે છે. આવા સમયે તમે પહેરીને આવો તો કરવાનું. પાર્વતી તો ભાઈ ઘેર આવ્યા એટલે અને એ તો તમે જાણો છો ને આપણે શહેર કશું આગુ પાછું એમના ભરાય નતું મગજમાં એટલે રહોડે થાળીઓ ખખરે વાયકો તમે જોજો જોવું અને એવું કશું ના થાય તો ઘરમાં બહાર આવે ને બાથી ઝપાટો આવે ઝપાટો કશું ભરાય ને માથા એવું કશું ના થાય તો છોકરા ઉપર ત્યારે તમારે હવરેને બિહારી પૂછવાનું તું બોલેલું છે માથા ત્યારે એવા કહે છે કે તમારા ક્યારે એવું મારે ફોન કરવાનું બધું એક ના પાર્વતી કોઈ રોટ લાગી રહ્યા શંકર વેલા વેલા હતા તો પેલો ભેજા કઈ કપાટ ભેજી કશું નહીં ભાઈ પાર્વતી મોડું ચડાઈ બેઠે. શંકરે પૂછ્યું દેવી આજ ખાધાની રજા કેમ કે નહીં મેળ આવે કે દેવીઓની સભામાં હું ગઈ હતી બધી દેવીઓ કે લોકેટ દોરો કળા છડા બધું પહેરીને આવેલા છે હું કશું નહીં કે લક્ષ્મીજીએ મારું અપમાન કર્યું એટલે કે છે મને લઈ આલો. શંકરે કહ્યું કશો લઈ આવે એટલે શંકરે શરીરે પેલી રાખ તોડેલી રાખ એ આમ ચપટી ભરી અને પાર્વતી ખાલી જો આ રાખ અને જાઓ કુબેર ભંડારી તો જાઓ અને કહેજો કે આ રાખ બરાબર મને દાગીના આલો. પાર્વતીએ કહ્યું શું મારી મસ્કરી કરો છો? હું ગોળી નહીં કે ચપટી રાખ લે તો કુબેર ભંડારી તો જવું. શંકરે કહ્યું કે આજ થોડી દેવી જાવ તો કરો તપાસ તો ખરો હાલત નહીં આવતા એવું છે. રાખ લઈને ગયા પેલા કુબેર ભંડારી ના લે ભાઈ કુબેર ભંડારી આ રાખ શું અને મને આના બદલા મારા દાગીના મને જોઈએ લાલ. કુબેર ભંડારી આ રાખ લઈને કહ્યું લો દેવી આ આખો કુબેર ભંડાર તમને હોપ્યો લાવો રાખ લાવો. પાર્વતી વિચારમાં પડી ગયો મારું ઘર આટલી રાખમાં આટલા બધો ભંડાર મળે આટલો બધો ભંડાર મળે એટલે પાર્વતી કે ઉભો રહો ભાઈ કે એલા રાખ પાછી કે તેમ દાગીના નહીં જોતા હતા કે ના હું પેલા તપાસ કરી આવું કે રાખ લઈને શંકર પાછો આવ્યા. ધ્યાન રાખજો હો શંકર પાછો આવીને કહ્યું મહાદેવ આ શું છે કે રાખ છે તે પેલો કુબેર ભંડારી આખો ભંડાર આલી દેવા બેઠો છે આ કેટલી કિંમતી છે એ કો આ કેટલી કિંમતી છે એટલે કહ્યું જો આ રાખ છે આ રાખ થઈ જશે આ આખો ભંડાર શું કરશે? ચાલો બેનોની પાસે લોકેટ હોય દોરો હોય કલ્લો આ બધી અડધક દાગીના હોય અને એમના ઘર વાળા ના હોય તો કશા કોમના ખરા આ એ રાખ છે. આ રાખમાં કેટલી કિંમત છે એમને તો ખબર હે અને રાખ થઈ જશે તો થઈ જાય ના થઈ જાય. જો આયુષ વધારવું હોય વધારે જીવાડવા હોય તો હવામાં ઉઠીને એમ કહેતા આખા દુઃખની કાપા
આપણે ચોખટ કરી લઈએ. આખા દૂધની ગાય છે, ચા વધાર, દૂધ વધાર, પાણી હોય ઓછું, મોરસ ઓછી. હા, અને પોતાનો પતિ વાઘ જેવો હોય ચિંતા નહીં કરવાની. બજારમાં મળે આપણે વાઘ બકરી, એનું નામ વાઘ બકરી, એની જોડે મગાવવાની. અને હારી ઉતારી પાવજો વાઘ બકરી ના થઈ જાય તો કહેજો. જો કે વાઘ બકરી વાળાએ પ્રચાર કરવાનો નહીં કર્યો, પણ એનું નામ એવું છે વાઘ બકરી. દુકાનદારને પૂછ્યું તો કે છે વખત આ તો આવું છે કે આનો પા એવો છે. પણ આ ખાનની ચા પાવ સવારનું ઉઠી પોતાના પતિની સાથે મોટું વસ્તુ રાખવું. મોડું ચઢાઈ ક્યારે ઉઠવાનું નહીં, ક્યારે ઊંઘવાનું નહીં, હસતા રહેવાની જરૂર. જીવનમાં બાકી છે. અને તેનો માટે પોતાનો પતિ એ જ ભગવાન છે, એ જ પરમેશ્વર છે. આ વિશ્વમાં એમના પતિ સિવાય બીજો કોઈ ભગવાન નથી. અઠવાડિયે નાતો નહીં, તે બર્યો ના નાય, આપણે શું જીવે છે કેમ? નયા વગર નો હોય પણ જીવતો હોય કેમ? કઈક ના બેનો ના પતિ 6 મહિના કોમામ પડ્યા હોય, પણ કોમામ પડ્યા છે છતાં એવા પોથી પૂરા બાકી પહેરે, દોરો પહેરે, પહેરે નહીં પહેરતો. હે કોમામે છે ખરા ને? હું તો આ હપુજા ના હોય. હા, કદાચ ભગવાનને જમાડવાની ઈચ્છા થાય તો, આમ તો થતી નહીં હોય, પણ થાય તો પોતાના પતિ જમવા દે તારી એકાદ કોરીઓ મોઢામ ગાલો, પણ નહીં ગાય. શરમ આવે કે ના આવે? હા, પણ 1000 માણસ કેદાર બેઠું હતું તો આ ફેર કેદાર મોયરા આ કોરા કરતા ના કરતા ખબર હમણાં કોરા એવું કરે છે. પહેરવા દે ને તાર 5 કલ મોલડાવા મોંમાં ગલાવે છે. આપણ ગલાવે આયા પછી આપણ ગલાવે કરે ને. હા, એ ખવડાવે ને, પણ આમ આયા પછી અમારે તો મોયરમ ખવડાવે. અત્યારે ત્યાં નીકળ્યા પણ એમ આ સિસ્ટમ છે, આપણી સંસ્કૃતિ છે. તો તમને મને ઊંધી ફૂલડીએ લોકો પાણી ભરાવા એને આપણને જાગતા કર્યા ને. પણ મારા બેટા જગતના લોકો એની જ ચિંતા કરીને, અરે એના એકલાની નહીં, મહેતા જેવા નરસિંહ મહેતાને નાથ બહાર મૂક્યો, ઈસુ ખ્રિસ્ત જેવાને ખીલે દડ્યો, મીરાબાઈને ઝેર પડ્યું ને. જે સાચું બોલ્યા એને આ જગતના લોકોએ દંડ કર્યો, એને પજવ્યા છે, એને નાથ બહાર મૂક્યા. અને જે જૂઠું બોલ્યા એમને ગરમ કાઢ્યા, જે સાચું બોલ્યા એમને બહાર કાઢ્યા. એ જાણતા હતા જગતના લોકો કે કબીર જે કહેવા માંગે છે, જો આ દુનિયા સમજી ગઈ ને તો આપણા ગોરખ ધંધા બંધ થઈ જશે. એમણે એટલે આ કામ કરેલું. નરસિંહ જેવા મહેતાજીએ સાચું કહ્યું ને એટલે નાથ બહાર મૂક્યો ને. કેમ મૂક્યો? ખબર પડી ગઈ લોકોને કે મહેતાજી જે કરે છે, જે કહેવા માંગે છે, જો દુનિયા સમજી જશે ને આપણા ધંધા બંધ થઈ જશે. આજે ચાલે છે સત્યનારાયણની કથા ચાલે. સત્યનારાયણની કથા બોર્ડ મારી હોય, સત્યનારાયણની કથા પણ કથા વાત કોની આવે? કઠિયારાની, ચંગાવતી ના બધી વાતો આવે. હા, સત્યનારાયણની તો
વાત મય હોય નામ સત્યનારાયણ, પણ વાત પેલા કઠિયારાની ગંગાવતીની એ બધી આવી વાતો રાજા રાણીની આવો આંકડો ચાટે પેટ ભરાય. સત્યનારાયણની કથા તો અત્યાર ચાલે છે. સત્યનારાયણ એટલે સાચો નારાયણ, પણ આ કથા બહુ દૂધ ઓછા લોકો કરાવે, પેલી બધા કરાવે. કરાવે ના કરાવે? બે પાટે ગાડી ચાલે છે, એક અસત્યનો પાટો અને એક સત્યનો પાટો. સત્યના પાટે બહુ દૂધ ઓછા લોકો હોય તો ટોરો ના હોય, અને સિંહનો ટોરો ના હોય, ઘેટોનો તો હારા ટોરો જ હોય. એક ઘેટું પડે એટલે પાછળ બીજું જોવા રહે જ નહીં, તૂટી જ પડે. ખરે નહીં? પણ હવે જાગવાનો સમય આવ્યો. ઘેટાનું ટોળું કેવું હોય, આગળ જે થતું હોય ને, હારો હારો માલ ખાય. ખાય કે ના ખાય? હારો હારો માલ આગળ જાય એટલે પૂરો માલ ખાઈ જાય ને ઘેટો. અને જે છેલ્લું ઘેટું રે છેલ્લું એ ડફણાય ખાય અને પેલાનો આઠવાડું ખાય. પેલો ધણી ના હેડે એટલે ડફણાવે ના ડફણાવે? એટલે આગળ ને આકરો આગળ, જો પાછળ રહ્યા. સમજવા જેવું છે. એટલે આપણા મહાપુરુષો આપણને જગાડ્યા, સાચા રસ્તા એમણે બતાવ્યા. ગાવા બજાવવાથી કોઈનું કલ્યાણ થયું નથી. થયું છે? હા, કેવું ગાવું, કેવું સાંભળવું, કેવી રીતે રહેવું, એ આપણી સંસ્કૃતિમાં છે. અને હવે કબીર જેવા મહાન પુરુષો, મીરાબાઈ જેવા, નરસિંહ જેવા, જલો તુકો અખો બોજો, આ તમે જુઓ સત્યના માર્ગ. હમણાં 6-7 દિવસ પહેલા જૈન સંપ્રદાયની અંદર 4,500 કરોડ રૂપિયાની જેની મિલકત દાનમાં આપી દીધી અને સંન્યાસ મા દીકરાએ સંન્યાસ લઈ લીધો. 6-7 દિવસમાં છે ને, 6-7 દિવસમાં આ પ્રસંગ બન્યો. કેટલી બધી અઢળક સંપત્તિ દાનમાં આપી દીધી. જો આનીમય કશું ના હોત તો આવા આપવા વાળા ગોંડા છે. રિલાયન્સ કંપનીની માલિક જેને કહેવાય, એને તો નોકરી કરવા વાળો મહિને 75 લાખ રૂપિયા જેનો પગાર, ચાલુ નોકરીએ રાજીનામું આલી અને સંન્યાસ લઈ લીધો. મહિમય કઈક છે, જેટલો પેલી ભૌતિક મિલકતમાં નથી એટલું આધ્યાત્મિક મિલકતમાં છે. પણ જો પરવાર્યા હોય સંસારમાંથી, કુટુંબ પરિવારમાંથી જો પરવાર્યા હોય તો હવે થોડા ચૂલે મેલી નાગા ખો અને હવે કઈક જોડાઈને કઈક કરો. જો કરવું હોય, કઈક પામવું હોય તો, નહીતર આ લખ 84 ઊભી છે ને. 84 ના ચક્કર ની અંદર કૂતરા બલાડાના અવતાર જો મળી ગયા તો કૂતરા હવે નક્કી કરો, કૂતરા બલાડાના માથે મરવું નથી. મરવું છે તો પણ કોઈ વાર હાથે મરે. ખરું કે નહીં? સમજદાર કોઈ ઈશારા કાફી છે. હારું હારું ગઈને આપણે હમણાં છૂટા પડી જઈશું, કોનું કલ્યાણ કર્યું? આ ડાયરા નહીં લોકો ગાતા, એના થઈ જાય. હા, પણ આપણે ભણ્યા ગણ્યા, આપણે હોશિયાર બુદ્ધિશાળી થયા. માણસના જેટલી બુદ્ધિ છે ને એટલી કશા કોઈનામ નહીં. એટલો બુદ્ધિશાળી માણસ આકાશમાં વિમાન એને ઉડાડ્યું, કેટલું બધું વજન લે ઉપર ઉડે. પાણીની અંદર અઢળક માલ ભરેલું ટીમ્બર તરતું મૂક્યું કે ના મૂક્યું? હા, પાણીની અંદર તરતું, એને આખું ટીમ્બર તરતું આ કિનારે પેલે કિનારે તરતું બનાવ્યું. પણ માણસ ભવ સાગરમાં તરતો ના શીખ્યો. આ વિમાન તો આજના માણસે તો બનાવ્યું. રાવણે પુષ્પક વિમાન ચલાવતો નતો રાખતો. અને એટલે સંતોએ આપણને સારી બાબત શીખવાડી અને એમણે આપણને કહ્યું છે, એવું કહ્યું છે, આરે કાયાનો
નામના છે એક અધૂરા ને પૂરા. આપણો કયા નંબર આવે? બોલો કે પહેલો પ્રશ્ન કોને પૂછવાનો હતા કે તમે પૂછો. ભણેલા ગણેલા પાછું હમું હોય પાછું આપણને બધું આવડે છે. એટલે કાકા એ પ્રશ્ન પૂછ્યો કે પૂછ્યું તા કે બોલો કે રાતે દેખાય દાડે ના દેખાય એ શું? રાતે દેખાય અને દાઢે ના દેખાય એ શું? હમણાં તો કેટલી ચોપડીઓ ફેંદી કાઢી. આવું તે ભણમાં ચોપડી લખેલું વકીલે કેટલું ફેંદ્યું, કેટલી નજર નાખી, કેટલે બધે જોયું, મેર ના એટલે અહીંયા આગળ હાથ નાખ્યો. અહીં ફસક નાડી આવી. કોઈ જો પૈસા ઉછીના લેવા જાવ ને એવો અહીંયા હાથ નાખે ને એટલે તમારે પાછું જ આવતી રહેવાનું.
અહીં હાથ નાખ્યા પછી કોઈ હાથ કહેતો નથી. આ ના કહેવા વાળા હવે હાથ નાખ્યા. સારું હમણે મારે ગેસની બોટલ ભરાય એટલે પતી ગયા. વકીલે કહ્યું કાકા સારું આ તો મને નહીં આવડતું એ લાવો 20 રૂપિયા આલ્યા. કો કે કેવું પડશે કે આ તો 20 નહીં આવતો કે રાત શું કે રાત બોલો કે રાત દાડે દેખાય મારી હારી ના દેખાય રાત રાતે દેખાય રાત રાતે દેખાય દાડે. વકીલ ભણ્યા ને પણ વાત સાચી ના ભલે ભણ્યા ભણ્યા હોય પણ સત્ય જે છે તો દરેકને સ્વીકારવું પડે. રમે કે કાકા બીજો પ્રશ્ન પૂછો કે રવા દો ને હેનો કે ધોના જાત પાણી ના નાખશો તમે ભણ્યા હોય કે નાના પૂછો. કાકા એ પૂછ્યું કે તોણવા એ ટૂંકું થાય એ શું? ઓ મારું વારું તોણવા એ ટૂંકું થાય કે હા. વકીલે તો કોઈ ભો મારી દો મેર આવ્યો ને એટલે 20 રૂપિયા આલી દીધા. લો કાકા કો બીડી બીડી દાદા બોલો તોણવા ટૂંકી થાય કે ના થાય? ત્રીજો પ્રશ્ન કાકા પૂછો કે રવા દો કે સાહેબ આ થોડું ઘણું ગળવું હોય કે નાના પૂછો. પૂછ્યું કાકા એ કે ફાટ્યા પછી ના સમજાય એ શું? ફાટ્યા પછી ના સમજાય એ શું? વકીલ વિચારમાં પડી જાય કાકા કઈ કાઢી લાવે. હા તો સારું કોઈ સાહેબે આવું પડે આવ્યું નહીં કોઈ જગ્યાએ આવું પડે એમ નહીં આવ્યું પણ આવે એવું નહીં. અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય. ઘણા ખરા ગુરુ પગે લાગે તો ત્યાં હાથ અડાડે. તમે જોજો આ ભણેલા ના ના મય અહમ પડ્યો એ અહમ નમવા નાખે. મેં નવા લુગડા પહેર્યા હોય સારો ચમનો નમવું તો હગા જોડે ઉભા ઉભા હું ચમનો નમવું. આ ના નમવા દે એને જ નમવું હે પણ પેલું નહીં નમવા દેતું. એને ગંગા છે માન મેલીને આવો મેદાનમાં બે પાડી દઉં બીજી વાર. આ તમને આ બધું નમવા નહીં દેતા ના નમવા દે કે ફાટ્યા પછી ના સમજાય એ છે. વકીલે તો બધી બહુ મહેનત કરી પણ મેર આવ્યો નહીં એટલે 20 રૂપિયા લાગેલો કાકા કો આય ના આવડ્યું કે અમે શું વકીલ કે અમે શું કાકા આ તો બહુ યાદું છે કે નહીં આવડતું કો કે દૂધ 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 ફાટી જાય પછી એવું ને એવું દૂધ વાંધવું મુશ્કેલ. વકીલ કે મારું હવે કાકા તો હવે આગળ વધાય એવું નહીં. આ પાકીટ ખાલી થઈ જવા ગયા. કાકા એ પૂછ્યું તમે પૂછો કે ના નહીં પૂછ્યું. આ તારે મને ના આવડે હું પૂછીશ તો બીજો આલો પડે જતા ગયા.